રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું। ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈ ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદ ઉઠવા પામી છે। પાટણવાવ રોડ પર આવેલ સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ હોવાના સ્થાનિકોની ફરિયાદ। તોડી નાખેલી પાણીની લાઈનને લઈ છેલ્લા 2 વખતથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ઉનાળાના કપરા સમયની અંદર એક તરફ લોકો પાણીથી વલખા મારે છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાથી અનેક લોકો પાણીથી વંચિત રહ્યા। વારંવાર પાણીની લાઈન તોડી નાખવી તેમજ ગટરની લાઈનો તોડી નાખવી જેવા ફરિયાદના પહાડો ઉપલેટા શહેરમાં ઊભા થયા છે। ઉપલેટા શહેરના ખ્વાજાનગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેડફાટ થયો હતો અને બાદમાં ભૂવો પડતા છોટા હાથી વાહન ભૂવામાં ફસાયું હતું। ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલું જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું, જેને યેન કેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું। ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી રહી છે। ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊંડા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઇજાઓ થશે તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે। ખોદેલા કામમાં પૂરતી ભરતી ન થતી હોવાનું સામે આવતા વારંવાર ભૂવાઓ પડી રહ્યા છે અને ગંભીર રીતે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે। આવી ગંભીર બેદરકારીથી લઈ વાહન ચાલકોને સ્થાનિક રાહદારીમાં ઘણા દિવસોથી ભયનો માહોલ છવાયો છે। જેતુનબેન શું તકલીફ છે બેન? અહીંયા ખાડા અવડાવડા ગાયરા છે, આમાં બાળકો પડી જાય છે, અમારે બાળકોને બહાર નીકળવા નથી દેતા। પાણીની લાઈનો તૂટી ગઈ છે તો પાણી આવતું નથી। હવે અમારે કઈ લાઈન લેવી સાહેબ? આમાં કંઈક બી તમે કરો સરખી રીતે તો સારું। તમને કોઈ ગાયરા ખાડાની કોઈ મતલબ નથી, પણ તમે કાયદેસરનું કામ કરો। તકલીફ આ બચ્ચા રમતા હોય, નાના બાળક રમતા હોય તો એમાં કદાચ જડી કાઢીને પડી જાય તો અમારે કઈ લાઈન લેવી સાહેબ? ખાડા અવડાવડા છે, સાધન નથી હાલતા, ગાડીઓ ખૂંચી જાય છે। તમારી માંગણી બસ કાયદેસરનું હરખું કરી નાખો। તકલીફ કઈ પ્રકારની પડે? પાણીની રસ્તાની, પાણીની બધી લાઈનો તૂટી ગયું છે તો પાણી આવતું નથી તો કઈ રીતે કરવું? નારાજા યુનુસભાઈ 4 રેસિડેન્ટ પર આ ગટર ખોદી છે, એમાં ભૂવા પડી જાય છે, ગારો કીચડ થાય છે, પાણીની લાઈન તૂટી જાય છે, ખરાબાની લાઈન તૂટી જાય છે, સાધન આવવા જવા નડે છે। 2 ફેરા વાહન અમે બેસી ગયું, ભૂવો પડ્યો ને તો પાણીની લાઈન તૂટી ગઈ, પાણી બધું નીકળી જાય છે। અટાણે એક તો ઉનાળામાં પાણીની શોર્ટેજ છે, પાણી આવતું નથી। 2 દી આવે તો પાણી લાઈન તૂટી ગઈ, હવે 5 દી આવશે તો શું કરવું? શાકભાજી ફેરિયાવાળા કોઈ આવતા નથી, ગારાની હિસાબે બાટલાવાળા આવતા નથી, રોડમાંથી લેવા જવું પડે। બાટલાવાળા રોડમાંથી કહે કે ભાઈ બાટલો બદલાવી જાય તો રોડમાંથી લેવા જવું પડે। બૈરાઓ એકલા હોય તો શું કરે? 17-18 ફૂટ ખાડો ગાયરો છે, હવે એ ભૂવા જ પડ્યા રાખે અને પાણી પાછું અમારું નિકાસ તો થતું નથી, આમ આગળથી લઈને હાલ્યા આવે, અમને તો આમાં કાંઈ ફાયદો નથી। મારું નામ અલ્તાભાઈ કોરેજા છે, મારી કિસ્મત પૌજાની દુકાન છે। અહીંયા રસ્તો આવો બગાડ રાખ્યો છે આ લોકોએ, નથી કોઈ ગ્રાહક આવતું નથી, કોઈ વેપારી માલ દેવા આવતા અહીંયા ને ખાડા ખબર રોજની તકલીફ છે। પાણીની લાઈન તૂટી ગઈ છે, પાણી ગારો થઈ ગયો છે, કોઈ બચ્ચા ડોહીમાં વાર પડી ગયા છે, ગાડી સ્લીપ થઈ ગઈ, હમણાં ટેમ્પો ગોપાલ સવારે ગોપાલવાળા આવ્યા માલ દેવા તે ગાડીની ખૂંચી ગઈ। અહીંયા ખાડા પાણીની લાઈનો એના પહેલાં લીક થઈ ગઈ, પાછી લીક થઈ ગઈ, ગારો થઈ ગયો। અહીંયા રસ્તો બગાડ નાખ્યા આ લોકોએ ને ઘરે કોઈ આવતું નથી, વેપારી માલ દેવા નથી આવતા અહીંયા દુકાને, ના પાડી દે રસ્તો અમારો ખરાબ છે, તમે આવીને માલ લઈ જાવ। અહીંયા હા પાછું રસ્તો સારું કરી દે ને પાછું એવું કરી દે। અહીંયા આવો રસ્તો બેકાર કરી નાખ્યો છે, ગારો કીચડ કરી નાખ્યો છે અને રસ્તો ખાડા કરી નાખ્યા છે। કોઈ છોકરો બોકરો પડી જાય એની કોઈ જવાબદારી કોની? અહીંયા